गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। આજના દિવ્ય સત્સંગમાં આપણે એ જ્ઞાન ગ્રહણ કરીશું કે જે ભક્ત ઈશ્વરની ભક્તિ કરે છે, ઈશ્વરનું સ્મરણ કરે છે, જે ભક્ત ઈશ્વરની આરાધના કરે છે, એનો આ જગત વિરોધ કેમ કરે છે? કેમ આ જગત ભક્તને સહકાર આપતું નથી? કેમ આ જગતના મનુષ્યો ભક્તને પોતાનાથી જુદો ગણી લે છે? આનું શું કારણ છે? તમે જોયું હશે કે પહેલાંના સમયમાં પણ જ્યારે કોઈ મહાપુરુષો આ ધરતી પર અવતાર લઈને આવ્યા, જીવોના કલ્યાણ અર્થે મહાપુરુષોએ વચન કીધા, ત્યારે પણ આ જગતે એ મહાપુરુષોને પથ્થર જ માર્યા છે, એ મહાપુરુષોનો વિરોધ જ કર્યો છે, એ મહાપુરુષોને તરછોડ્યા જ છે. કેમ? જો કે મહાપુરુષો જેટલું આ જગતનું કલ્યાણ કરી શકે છે એટલું કલ્યાણ બીજું કોઈ કરી શકતું નથી. જો કે મહાપુરુષો જેટલો તમારો ઉદ્ધાર કરી શકે છે એટલું આ જીવનો ઉદ્ધાર બીજું કોઈ કરી શકતું જ નથી. જો કે મહાપુરુષો છે એટલે જ આ પૃથ્વી પર શાંતિ છે, આનંદ છે, અને એ મહાપુરુષો જે આપણા સાચા હિતેચ્છુ છે એનો જ તમે કેમ વિરોધ કરો છો? એનો જ આ જગત કેમ વિરોધ કરે છે? જુઓ, આ પૃથ્વી લોક એટલે માયાનો લોક કહેવાય. અહીંયા દરેક મનુષ્યો પર માયાનો પ્રભાવ છે. આ માયાના પ્રભાવથી કોઈ પણ ક્યારેય પણ બચી શકતું જ નથી. અને જ્યારે તમને તમારા જીવનમાં કોઈ સમર્થ મહાપુરુષોનો સંગ મળી જાય, સમર્થ મહાપુરુષોનું વચન મળી જાય, જ્યારે એવા સમર્થ મહાપુરુષ જેને ઈશ્વરને ઓળખ્યા છે અને એ ઈશ્વર ઓળખાવી શકે છે એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુનું જ્યારે તમને શરણ મળી જાય ને, ત્યારે તમને તમારી અંદર ઈશ્વરની ઓળખાણ થાય છે, ઈશ્વરની અનુભૂતિ થાય છે. ઈશ્વરનું ભજન ક્યાં છે? ઈશ્વરનું ભજન કયું? ઈશ્વરનું ભજન કેવી રીતે થાય? ઈશ્વરનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? કેવી રીતે ઈશ્વરના સ્મરણમાં શ્વાસે શ્વાસે રહી શકાય? આ કળા સમર્થ મહાપુરુષની પાસે હોય છે. અને સમર્થ મહાપુરુષ આ કળા જ્યારે તમને શીખવાડે છે ત્યારે ધીરે ધીરે તમારા પરથી માયાનો પ્રભાવ ઓછો થવા લાગે છે. હવે સદગુરુ કોઈ એક શિષ્યને, સદગુરુ તો સર્વને એક જ જ્ઞાન આપે છે, પણ કોઈ એક શિષ્ય તૈયાર થયો જેને સદગુરુ પર પૂર્ણ વિશ્વાસ છે, પૂર્ણ શ્રદ્ધા છે, પૂર્ણ સમર્પણ છે, જે સદગુરુને કોઈ વ્યક્તિ નહીં પણ સાક્ષાત પરમાત્મા માને છે. અને સદગુરુ સાક્ષાત પરમાત્મા છે, સદગુરુની અંદર સાક્ષાત અનંત શક્તિઓ બિરાજમાન છે. એવા સદગુરુ જ્યારે શિષ્યને જ્ઞાન આપે છે, અનુભૂતિ કરાવે છે, ત્યારે એ શિષ્યની શ્રદ્ધાથી અને સદગુરુની કૃપાથી એ શિષ્યના પરથી માયાનો પ્રભાવ ધીરે 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 ઓછો થતો જાય છે. અને ઓછો થતાં શિષ્યની આજુબાજુના આભા મંડળમાંથી શિષ્ય પરથી માયાનો પ્રભાવ એકદમ જ જતો રહે છે, શૂન્ય થઈ જાય છે. અને શિષ્ય આ માયાવી ટોળામાંથી બહાર નીકળી જાય છે. હવે માયા રાણી જોવે છે કે હવે આખી દુનિયામાં મારા પ્રભાવથી કોઈ બચી શકતું નથી અને
આ બહાર નીકળી ગયો, કેવી રીતે નીકળી ગયો? એટલે પછી આ માયાના પ્રભાવથી જે માયાવી મનુષ્યો છે એ માયાવી મનુષ્યો પર માયાનો પ્રભાવ વધારે થશે અને પછી એ મનુષ્યો તમારો વિરોધ કરશે કે તમે બરાબર નથી કરતા, આ ખોટું છે એવું કહેશે. કોણ કહેશે? માયા. તમારા પર જો માયાનો પ્રભાવ ઓછો હશે ને તો તમે સંતોને ભક્તોને સહકાર આપશો, એને સાથ આપશો, એમનો પ્રકાશ થાય એવું ગુરુ કાર્ય કરશો જો માયાનો પ્રભાવ ઓછો હશે તો. અને માયાનો પ્રભાવ જો વધારે હશે તો તમે એમનું અપમાન કરશો, અપશબ્દ કહેશો, વિરોધ કરશો, તર છોડશો. બરાબર? તો એ મનુષ્યો તમને તર છોડશે, તમારો વિરોધ કરશે કે આ બરાબર નથી. જો કે આ જ બરાબર છે, આના સિવાય બીજું કંઈ બરાબર નથી. ઈશ્વરનું ભજન, ઈશ્વરની ભક્તિ, ઈશ્વરની આરાધના, ઈશ્વરનું સ્મરણ, ઈશ્વરીય અનુભૂતિ થાય, ઈશ્વરીય સાક્ષાત્કાર થાય એવો સત્સંગ સાંભળવો એ જ બરાબર છે. એ જ મનુષ્ય જીવનનું મુખ્ય લક્ષ્ય છે અને એ જ તમારી પરાકાષ્ઠા છે અને એનાથી જ તમે જીવમાંથી શિવ બની શકો છો. જો મોટામાં મોટું કોઈ કાર્ય હોય તો એ આ જ છે. આનાથી મોટું જીવનમાં કોઈ કાર્ય છે જ નહીં. હવે એક તમને ખબર પડી ગઈ કે જીવનમાં સત્સંગ, ભજન, સ્મરણ, ધ્યાન, સાધના એ સર્વશ્રેષ્ઠ છે. પણ જગતના મનુષ્યોને ખબર નથી તો એ વિરોધ કરશે કે આ બરાબર નથી કરતી તું. આવું ના હોય. ભક્તિ ના કરાય. આપણે સંસારમાં રહેવાનું, માયામાં રહેવાનું, ઈચ્છામાં રહેવાનું, આ શક્તિમાં રહેવાનું, રાગ દ્વેષમાં રહેવાનું એ તમને એવું શીખવાડશે. જો કે એમાં રહેવા જેવું નથી. રાગ દ્વેષમાં ન રહેવાય, ઈર્ષામાં ન રહેવાય. રહેશો તો આ જન્મ તો છે, બીજા કેટલાય જન્મો સુધી ભટક્યા કરશો. કોણ બહાર કાઢશે તમને? કોણ આવશે હાથ પકડવા? તો તમને તો ખબર પડી ગઈ કે આમાં રહેવાય નહીં. આ જે કરીએ છીએ એ જ સાચું છે. પણ જગતના મનુષ્યો તમને માયાના પ્રભાવમાં લેવાની કોશિશ કરશે, જરૂરથી કોશિશ કરશે. અને સાંભળી લેજો, જ્યારે તમે સાચી ભક્તિ કરશો ને, સાચું ભજન કરશો ને, ત્યારે તમારી જોડે ઊભું રહેવાવાળું કોઈ નહીં હોય. અને જ્યારે તમારી જોડે ઊભું રહેવાવાળું કોઈ ના હોય ને ત્યારે સમજી લેજો કે પરમપિતા પરમાત્મા તમારી જોડે ઊભા રહેવાવાળા છે. પરમપિતા પરમાત્માની દિવ્ય શક્તિઓ તમારી પાસે છે. અને જ્યારે આ જગત તમારો હાથ છોડી દે, છોડી દે, ત્યારે સમજી લેજો કે હવે પરમાત્માએ તમારો હાથ પકડી લીધો છે. હવે તો તમારો બેડો પાર ને પાર જ છે. હવે દુનિયાની કોઈ તાકાત નથી કે જે તમને મોક્ષની ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચવામાં રોકી શકે. આ યાદ રાખજો હંમેશા. પહેલાં જગત વિરોધ કરશે, એ વિરોધ સહન કરજો. પછી ધીરે ધીરે આ જગતે તમને સહકાર આપવા લાગશે. પછી પહેલાં કડવા ઘૂંટડા તો ઝીલવા જ પડશે, પછી મીઠો ઘૂંટડા મળશે, પછી તો આખા વિશ્વમાં પ્રકાશ થશે જ, જય જયકાર થશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ શરૂઆતમાં તો વિરોધ સહન કરવો જ પડશે. તો આ માયાના પ્રભાવથી થાય. એક ટોળું હોય, એ ટોળામાંથી તમે બહાર નીકળી જાઓ ને એટલે આખું ટોળું તમને પકડવા દોડે કે ટોળામાં ટોળામાં ટોળામાં. પણ હવે તમને ખબર પડી ગઈ કે ટોળામાં કંઈ મજા નથી. ભજનમાં, સત્સંગમાં, જ્ઞાનમાં મજા છે એટલે તમે દૂર થઈ ગયા, આગળ નીકળી ગયા. તો આ ભક્તિનો પ્રકાશ છે. તમે પૂજા કરશો, દીવો કરશો, તમે ખોટી ભક્તિ કરશો ને તો બધા તમને સહકાર આપશે. બધા સારું સારું કહેશે કે હા બહુ જ સરસ કરો છો તમે, બહુ જ સરસ. ખોટી ભક્તિ એટલે ઈચ્છાઓની, આસક્તિની, માયાની, મમતાની, કંઈક લેવાની, ઉપર છલ્લી, ખોટી. તો તમને બધા સહકાર આપશે કે હા બહુ મોટા ભક્ત છો તમે, બહુ સરસ ભક્તિ કરો છો, આમ કરો છો, તેમ કરો છો. બધા સહકાર આપશે. જ્યારે બધા સહકાર આપે ને ત્યારે સમજી લેવાનું કે આપણી ભક્તિ ખોટી. પછી તમે ધીરે ધીરે સાચી ભક્તિમાં ઉતરશો ને તો બધા તમારો વિરોધ કરશે, બધા પગ ખેંચવા જ કોશિશ કરશે. એટલે સમજી લેવાનું કે આપણી સાચી ભક્તિ. તો ભક્તિ સાચી, ભક્તે સાચો, ભક્તનું ભજન એ સાચું,
પણ વિરોધ શેના લીધે થાય? માયાના પ્રભાવથી, માયાના લીધે વિરોધ થાય છે. માટે ગભરાવાનું નહીં. માયા તો બીવડાવવાની કોશિશ કરે, કાળે બીવડાવવાની કોશિશ કરે, પણ આપણે બીવાનું નહીં. આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવાનું છે, તો એ લક્ષ્ય સુધી પહોંચીને જ રહીશું અને ત્યાં જ આપણી નજર હોવી જોઈએ, આજુબાજુમાં ક્યાંય જોવાનું નહીં. બરાબર? અને સારું છે કે આપણી નિંદા કરવાવાળા આટલા બધા છે, તો એટલે આ બધા આપણી નિંદા કરશે તો ઓહો, આપણે તો ચોખ્ખા થઈ જઈશું. રજકણ જેટલોય આપણામાં કચરો નહીં રહે. કદાચ કોઈ એવા કર્મો હશે એ નષ્ટ થઈ જશે બળીને. તો પરમાત્માની કેટલી વિશિષ્ટ કૃપા કહેવાય કે આજે ભક્તનું ભજન ભગવાન કરતાંય વધી જાય. તમને ખબર છે, જે ભક્ત હોય ને એનું ભજન બહુ વધારે હોય, એટલું તો બધા ભગવાનને યાદ ન કરતા હોય જેટલું ભક્તને યાદ કરતા હોય. તો પણ કેટલા સૌભાગ્ય કહેવાય કે આપણું ભજન બધા કરે. બોલો તો, એટલે આપણને બધા ચોખ્ખા કરે છે. પરમાત્મા જે કરે છે બરાબર જ છે. તમે ભક્તિ માર્ગમાં આવો ને એટલે પરમાત્માનું કાર્ય છે બેલેન્સ કરવાનું. એટલે પરમાત્મા શું કરશે? એક બાજુથી તમારો ખૂબ પ્રકાશ કરશે, આહા ગુણગાન, તમને ઊંચા સિંહાસન પર બેસાડી દેશે. બરાબર? પછી હવે થોડું બેલેન્સ તો કરવું પડે, તમારામાં કોઈ અહંકાર ન આવી જાય, આમ ફૂલાઈ ના જાવ, એટલે બેલેન્સ કરવું પડે. એટલે બીજી બાજુ થોડું તમારું અપમાને કરાવી દેશે, થોડી તમારી નિંદાએ કરાવી દેશે, થોડું તમારું આમ હચમચાઈએ દેશે, એટલે બેલેન્સ થઈ જાય. એટલે એક બાજુ તમે આગળ વધો અને અહંકારે ના આવે તો તમે જલ્દી આગળ વધો. એના માટે પરમાત્મા બેલેન્સ કરતા હોય છે. ઘણા ભક્તોને એવું થાય કે એક બાજુ તો અમારો આટલો પ્રકાશ છે, આટલો ઉજાસ છે, આટલા બધા ગુણગાન ગાય છે, ને એક બાજુ આવું અપમાન, આવું અપશબ્દ સાંભળવાના. બરાબર છે, પરમાત્મા બેલેન્સ કરે છે, એટલે તમે હજુ વધારે આગળ જાઓ, હજુ પરાકાષ્ઠાએ પહોંચો. એના માટે પરમાત્મા બધી ગોઠવણ કરીને રાખે છે. તમને ખબર છે આ પરમાત્મા કેટલા દયાળુ છે, કેટલા કૃપાળુ છે, કેટલા હિતેચ્છુ છે. આપણા તે આપણું કેટલું ધ્યાન રાખે છે. આ ઈશ્વર અંદર બેઠો બેઠો આપણું કેટલું બધું ધ્યાન રાખે છે. હર હંમેશ આપણને સાચો માર્ગ બતાવે છે, સાચી દિશા બતાવે છે, સાચું માર્ગદર્શન આપે છે. કયા રસ્તે જવું, કયા રસ્તે ન જવું, ક્યાં જવું, ક્યાં ન જવું, જીવનમાં કયું કાર્ય કરવું, કયું કાર્ય ન કરવું, આ બધું આ આપણી અંદર બેઠેલો ઈશ્વર આપણને હર હંમેશ કહ્યા જ કરે છે. પણ તમે છો કે તમારા મનનું ધાર્યું કરો છો એટલે જ તો દુઃખી થાવ છો. હકીકતમાં જો તમે ઈશ્વરનું સાંભળો ને ઈશ્વરનું કીધું કરો ને તો જીવનમાં તમને કોઈ દુઃખ આવે જ નહીં, કોઈ અડચણ ના આવે. રત્તી ભારે 1000% તમારા જીવનમાં આનંદ, ખુશી ને પ્રેમ જ હોય જ્યારે તમે આ ઈશ્વરનું કીધું સાંભળો. અને હકીકતમાં આપણે જોવા જઈએ તો ઈશ્વર સિવાય આપણું કોઈ ખરું કોઈ નહીં ને આપણું. હકીકતમાં સાચું દિલથી જોવા જઈએ તો ઈશ્વર સિવાય આપણું કોઈ નહીં. આપણે જન્મ લઈને આવ્યા, પછી મા બાપ, કુટુંબ, પરિવાર બધું મળ્યું, એ તો ઠીક છે, એ તો દરેક જન્મમાં મળવાનું જ, એ તો દરેક જન્મમાં મળવાનું. અને એ તો માયાના પ્રભાવથી માયાનું ટોળું મળી ગયું. પણ હવે તમારે બહાર નીકળવાનું છે ને તો આ ઈશ્વરને ઓળખો, આ ઈશ્વરની અનુભૂતિ કરો, તો જ પરાકાષ્ઠાએ પહોંચશો. ઈશ્વર એ જ આપણા છે. જન્મ પહેલાં કુટુંબ, પરિવાર, આ તે જે મળ્યું આપણને, કોઈને આપણે ઓળખતા હતા, નહોતા ઓળખતા, તો ત્યારે આપણી જોડે કોણ હતું? ઈશ્વર. મૃત્યુ પછી આ કંઈ ટોળું લઈને જઈશું? જશો નહીં, જાઓ, એકલા જ જશો. ત્યારે કોણ હશે જોડે? ઈશ્વર. તો જે જન્મ પહેલાંય આપણી સાથે, જન્મ લીધો તો એ આપણી સાથે, આખું જીવન આપણી સાથે, મૃત્યુ પછી એ આપણી સાથે, તો એવા ઈશ્વરને આપણે ઓળખી લઈએ તો ઓહો, આપણો બેડો પાર થઈ જાય. ઘણા મનુષ્યોને તમે જોયું હશે કે આ મનુષ્યને હું ઓળખી લઉં, આને જાણી લઉં, આમ જાણી લઉં. અરે બાપા, તું પહેલાં ઈશ્વરને જાણી લે ને એટલે બધું જાણી લઈશ. ઈશ્વરની અનુભૂતિ કરી લે ને એટલે બધી અનુભૂતિ થઈ ગઈ. ઈશ્વરમાં ભળી જાય ને એટલે તને બધું મળી ગયું. જે મેન મૂળ છે એને તમે પકડતા નથી અને બીજું બધું મેળવવા કોશિશ કરો છો. હકીકતમાં અહીંયા તમે આવ્યા છો જ ઈશ્વર માટે અને એ તમે ભૂલી ગયા છો.
તમે આની પાછળ દોડશો, તેની પાછળ દોડશો, વસ્તુની પાછળ દોડશો, પદાર્થની પાછળ દોડશો, અંતે તો બધું મૂકીને જ જવાનું છે ને. તો જે ઈશ્વર હર હંમેશ આપણી સાથે છે, જે આપણો જીવન સાથી છે, એને ઓળખી લો તો તમારું જીવન સાર્થક થઈ જાય. જુઓ, ઈશ્વરની ભક્તિથી, ભજનથી, સ્મરણથી આપણા જીવનમાં કેટલા ચમત્કાર થાય છે તમને ખબર છે. જુઓ, પહેલાં તો તમે જ્યારે ઈશ્વરનું ભજન કરો, સ્મરણ કરો, સત્સંગમાં રહો એટલે તમારા પાંચેય તત્વો સંતુલિત રહે. અને પાંચેય તત્વો સંતુલિત હોય તો તમને રોગ થાય નહીં, તમારું શરીર નિરોગી રહે. હવે તમે માયામાં, આસક્તિમાં, ઈચ્છામાં રહો, તમે કોઈને નિંદા કરો, કોઈને અપશબ્દ કહો, કોઈના વિશે બુરા વિચાર કરો તો તમારું જે પૃથ્વી તત્વ છે એ અસંતુલિત થાય છે. તમે ક્રોધ કરો તો અગ્નિ તત્વ અસંતુલિત થાય છે. તમે નકારાત્મક વાતાવરણ ઊભું કરો કે નકારાત્મક વાતાવરણમાં જાઓ તો તમારું વાયુ તત્વ અસંતુલિત થાય છે. અને તમે આખો દિવસ જો નકારાત્મક વિચાર, બુરા વિચાર કરો તો તમારું જળ તત્વ અસંતુલિત થાય છે. તો આ રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર, મોહ, માયા, મમતાથી પાંચેય તત્વો અસંતુલિત થાય છે અને તમને રોગો થાય છે, તમારા જીવનમાં કષ્ટ આવે છે, તમારા જીવનમાં દુઃખ આવે છે. તો હવે તમારે જો પાંચેય તત્વોનું સંતુલન, બેલેન્સ કરવું હોય તો ઈશ્વરનું ભજન હર હંમેશ કરતા જ રહો. ઈશ્વર આપણો અવાજ ત્યારે જ સાંભળશે જ્યારે આપણે ઈશ્વરને પ્રેમથી બોલાવીશું, આપણે ઈશ્વરને પ્રાર્થનાથી બોલાવીશું, આપણે ઈશ્વરને ભાવથી બોલાવીશું, આપણે ઈશ્વરને પ્રેમથી બોલાવીશું, ત્યારે ઈશ્વર આપણો અવાજ સાંભળશે અને આપણી અંદર રહેલી ઈશ્વરીય શક્તિઓ જાગૃત થશે. માટે હર હંમેશ પ્રાર્થના કરતા રહો. હે ઈશ્વર, મને તારી ઓળખાણ થાય. હે ઈશ્વર, મને તારી અનુભૂતિ થાય. હે ઈશ્વર, મને તારો સાક્ષાત્કાર થાય. હે ઈશ્વર, મારી પર કૃપા કરો. હે ઈશ્વર, મારી પર કૃપા કરો. આવી પ્રાર્થના હર હંમેશ કરો અને હર હંમેશ પરોપકારનું કાર્ય કરો. હવે આ કાર્ય તમે કેવી રીતે કરશો? તો દરરોજ સવારમાં ઉઠો અને તમારા હૃદયમાં જેની માટે રાગ દ્વેષ હોય, જેની માટે ઈર્ષા હોય, જેની માટે તમારા હૃદયમાં બુરી ભાવના હોય ને, એના માટે પ્રાર્થના કરો કે હે પરમાત્મા, એનું સારું થાય, એનું કલ્યાણ થાય, એની પ્રગતિ થાય. આવી પ્રાર્થના જો તમે કરશો તો તમારી જે ગ્રહણ કરવાની શક્તિ છે એ વધશે અને તમારી પ્રગતિ ખૂબ થશે. જુઓ, આ કાર્ય તમારે બીજા માટે નથી કરવાનું, તમારા કલ્યાણ માટે જ કરવાનું છે. તો દરરોજ સવારમાં ઉઠીને કોઈ એક મનુષ્ય માટે તમે નિસ્વાર્થ ભાવે પ્રાર્થના કરો. પ્રાર્થના કર્યા પછી પોતાના માટે પ્રાર્થના કરો કે હે પરમાત્મા, મારું કલ્યાણ થાય, મને તારી અનુભૂતિ થાય અને હું ખૂબ પરાકાષ્ઠાએ પહોંચું અને જીવનમાં હંમેશા હું સંતુલિત અવસ્થામાં રહેવું. સંતુલન બનાવી રાખવું એ બહુ અઘરું છે, એટલું સહેલું નથી. તમે જુઓ, રસ્તામાં તમે ગાડી લઈને જાઓ છો, આગળ એક ટેન્કર છે, એક જ સાઈડ રોડ ચાલુ છે, બરાબર? સામેથી પણ બધા આવે છે, ઓવરટેક થાય એમ નથી, તમારે ઘરે જવાની જલ્દી છે. તો આવી સ્થિતિમાં તમે કયું કાર્ય કરશો? આમ જોશો કે જવાય છે, નથી જવાતું, આમ જોશો જવાય છે, નથી જવાતું, ઘરે જવાની જલ્દી છે, ઘરે જવાની જલ્દી છે. તો તમે થોડી વાર પ્રયત્ન કરશો
પછી કેટલાય અપશબ્દો બોલશો એ ટેન્કરવાળાને, કે એને ખબર નથી પડતી આગળ ને આગળ એની તો સ્પીડ ધીમી છે, આપણે ધીમે ચલાવવાનું, આપણે ઘરે મોડું પહોંચવાનું, એવું બોલશો, થોડા અપશબ્દ એવું બોલશો. પછી વધારે ક્રોધ કરશો કે આ અહીંયાથી જાય તો સારું, આપણે તો આગળ જઈએ, જલ્દી ઘરે પહોંચીએ. અને પછી કશું જ નહીં થાય એટલે પ્રાર્થના કરશો કે હે ઈશ્વર, આને સદબુદ્ધિ આપ કે મને જગ્યા આપે અને મને આગળ જવા દે. અને એમ કરીને તમારું મગજ ડિસ્ટર્બ કરી દેશો. હવે તમારી સ્થિતિ આ છે તો એ ટેન્કરવાળાની સ્થિતિ એ છે કે જો એ ટેન્કર થોડું આમ લઈ જાય તો બાજુમાં નીચાણવાળો ભાગ છે ટેન્કર એનું પલટી ખાઈ જશે, અને એને ખબર છે કે મારું ટેન્કર પલટી ખાઈ ગયું તો એને હું બહાર કાઢી શકીશ નહીં, અને આ મોટા એક્સપ્રેસ રસ્તા પર કોઈ આને બહાર કાઢવા ઊભું રહેશે નહીં, એટલે એ એના રસ્તે સેફટીથી જઈ રહ્યો છે. બરાબર? તમે ખાલી ખોટું તમારું મગજ ખરાબ કર્યું. હવે તમે એના માટે પ્રાર્થના કરી, એ તો પહોંચશે કે નહીં પહોંચે એની કોઈ ગેરંટી નથી, પણ એના કરતાં ભક્ત હોય એ કેવી પ્રાર્થના કરે? પેલી સંસારીની પ્રાર્થના થઈ ગઈ. હવે ભક્તની પ્રાર્થના કેવી હોય કે હે પરમાત્મા, તું મને શક્તિ આપ, તું મને ઉર્જા આપ, તું મને પાવર આપ કે મને જગ્યા મળે અને હું આ ટેન્કરને ઓવરટેક કરીને આગળ નીકળીને જલ્દી ઘરે પહોંચી જાઉં, તું મને સદબુદ્ધિ આપી દે બસ. તો પેલો તો બોલતા 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 ત્યાંનો ત્યાં રહી ગયો. એની પાછળ એક ગાડી આવતી હતી, એ કોઈ સાધકની ગાડી હતી. તો એને જોયું કે સામેથી વાહન આવી રહ્યા છે, આગળ એક ગાડી છે, આગળ એક ટેન્કર છે, મારે નીકળવું છે, કેવી રીતે નીકળીશ? એને પ્રાર્થના કરી કે હે સદગુરુ, હે પરમાત્મા, મને શક્તિ આપો, મને ઉર્જા આપો, મારા માટે માર્ગ ખુલ્લો કરો કે હું નીકળી જાઉં. અને હકીકતમાં માર્ગ ખુલ્લો થયો. પેલો તો બોલતો બોલતો ત્યાંનો ત્યાં રહી ગયો, અને પેલો સાધક બંનેની આગળ જઈને જલ્દીથી ઘરે પહોંચી ગયો, કેમ કે એને પ્રાર્થના એના માટે કરી એટલે એ નીકળી ગયો. તો આવું જ છે જીવનમાં પણ દરેક ક્ષેત્રમાં કે તમે તમારી આગળ હોય કે તમારી પાછળ હોય એના માટે પ્રાર્થના ન કરશો, તમે તમારું સંતુલન બરાબર બનાવેલું રાખો તો તમે નીકળી જશો, નહીં તો રહી જશો. હવે આ સંતુલન તમારું છે કે નહીં એ તો તમારા જીવનની પરિસ્થિતિઓ ઉપર જ ખબર પડશે કે કઈ પરિસ્થિતિમાં તમે કેવી રીતે વર્તન કરો છો, એના પરથી ખબર પડશે કે તમે આ માર્ગમાં કેટલે પાણીમાં છો કે નહીં, કેટલે પહોંચ્યા છો એ પછી ખબર પડશે. હવે કોઈ ભક્તિ કરતું હોય, ધ્યાન કરતું હોય, ભજન કરતું હોય અને એવું કહેતું હોય કે માયા મમતાથી અમારે કંઈ લેવા દેવા નથી, અમે મોહ માયા મમતા છોડીને સદગુરુ ભક્તિ, સદગુરુનું ભજન, સદગુરુનું અર્ચન, ઈશ્વરીય આરાધના કરવામાં લીન થઈ ગયા છીએ. હવે આ બાહ્ય જગતમાં કંઈ પણ થાય તો એનાથી અમારા અંતઃકરણ પર કંઈ અસર પડતી નથી. હવે આવું જે મનુષ્ય કહેતું હોય એના જીવનમાં જ્યારે કોઈ દુર્ઘટના થાય ત્યારે એની સ્થિતિ કેવી થાય છે એના પરથી અંકિત થાય કે આધ્યાત્મિક માર્ગમાં તે કેટલે પહોંચ્યો છે. બોલવામાં તો બધા બોલે, બરાબર? આવું જ એક ઉદાહરણ છે કે એક દંપતી હતા, એ ઈશ્વરની ભક્તિ, પૂજા, અર્ચના, ગુરુ વંદના ખૂબ જ કરતા હતા, બરાબર? અને હકીકતમાં જીવનમાં એ ખૂબ સંયમથી રહેતા હતા, અને ખાલી દેખાવની ભક્તિ નહીં પણ અંતરથી તેમને બધું જ છોડી દીધેલું હતું. ખાલી રહેવા ખાતર સંસારમાં બધાની સાથે રહેતા હતા, પણ બંનેમાં મોહ માયા મમતા ઈચ્છા આસક્તિઓ કશું જ ન હતું. હકીકતમાં તેમને એક ભરોસો થઈ ગયો હતો કે એક ઈશ્વર જ આપણા છે અને એ જ સત્ય છે. તો આવી ભક્તિ કરતાં કરતાં એક દિવસ તેમના જીવનમાં એવી દુર્ઘટના ઘટી કે એમનો એકનો એક દીકરો જે 20 વર્ષનો હતો
એનું કોઈ દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું. મૃત્યુ થયું એટલે ફોન આવ્યો કે તમારા દીકરાનું મૃત્યુ થઈ ગયું છે. બરાબર. પપ્પાએ ફોન ઉપાડ્યો, વાત કરી ને કીધું કે સારું, જેવી ઈશ્વરની ઈચ્છા, તમે એનો મૃતદેહ ઘરે લાવી દો. એક આંસુની આંખમાં એનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો. મમ્મી અને પપ્પા બંને ઊભા હતા. 20 વર્ષનો છોકરો મરણ પથારીએ સૂતેલો, કફન ઓઢાડેલું હતું. બંનેની આંખમાં એક આંસુ નહીં. કુટુંબ પરિવાર ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યું હતું. ત્યારે બંને પતિ પત્નીએ એક જ વાત કીધી કે આ તો કર્મના બંધન છે, કર્મના લેણ દેણ છે. એનું પૂરું થયું, એ નીકળી ગયો. જેવી ઈશ્વરની ઈચ્છા, જેવી ઈશ્વરની મરજી. આપણે રડવાની કંઈ જરૂર નથી. હકીકતમાં એ આપણો હતો જ નહીં. આ તો જીવ છે, એના કર્મોથી એ આવ્યો તો. જે થયું બરાબર છે, અમને સ્વીકાર છે, અમને સ્વીકાર છે. એક આંસુ બંનેમાંથી કોઈએ પાડ્યો નહીં, કોઈને પાડવા દીધોય નહીં. અને એમના દીકરાની સ્મશાન યાત્રા નીકળી. અને જે આવે એને એમ જ કે રડશો નહીં, પરમાત્મા કરે સારું જ કરે, એ કદી અહિત કરે જ નહીં. આવું કે આ જોઈને બીજાને એમ થાય કે ખરેખર ભક્તિ આને કહેવાય, જીવનમાં સંતુલન આને કહેવાય, વિશ્વાસ આને કહેવાય, શ્રદ્ધા આને કહેવાય. અને છોકરાને બાળીને ઘરે આવી ગયા. બસ થોડા દિવસ સગા સંબંધી આવ્યા ગયા અને ફરીથી એ તો એમની પૂજા અર્ચના ધ્યાન ભક્તિ ભજનમાં બંને પતિ પત્ની લાગી ગયા. લો, અંતઃકરણમાં લેશ માત્ર પણ માયાનો પ્રભાવ ના પડ્યો. અંતઃકરણમાં લેશ માત્ર પણ આ શક્તિ મોહનો પ્રભાવ ન પડ્યો. આને કહેવાય ઈશ્વરની ભક્તિ. અને આવી પરિસ્થિતિમાં જ્યારે તમે સંતુલિત રહો ત્યારે કહી શકાય કે હા, જીવનમાં તમે કંઈક પ્રાપ્ત કર્યું છે. જીવનમાં તમારું સંતુલન કેટલું છે એના પરથી ખબર પડે કે તમારી આધ્યાત્મિક પ્રગતિ કેટલી થઈ છે. નાની નાની વાતમાં રોવાનું, નાની નાની વાતમાં ગભરાવાનું, નાની નાની વાતમાં જોશથી બૂમ બરાડા કરવાના, નાની નાની વાતમાં ગુસ્સે થવું, નાની નાની વાતમાં નિરાશ થઈ જવું, હતાશ થઈ જવું, મૂંઝાઈ જવું. સંતુલન નથી તમારા જીવનમાં. હજુ બહુ કાચા છો, હજુ બહુ વાર છે. નહીં તો કોઈનો 20 વર્ષનો દીકરો મૃત્યુ પામે તો એના ઘરમાં કેવું હોય? ધમ પછાડા કરતા હોય. શેના? માયાના પ્રભાવના. તો હજુ એમને ભક્તિ ઉગી નથી, હજુ ભજન સાચું મળ્યું નથી, હજુ ઈશ્વરને ઓળખ્યા નથી, એટલે રડવાના સ્વાભાવિક છે. ઈશ્વરને ઓળખી લે તો એના આંખમાં તો આંસુ આવે જ નહીં. તો તમારા જીવનમાં જ્યારે કોઈ પણ ઘટના ઘટી હોય કે ઘટે ત્યારે તમારું બેલેન્સ કેટલું રહે છે એના પર ખબર પડે કે તમે કઈ કક્ષાએ પહોંચેલા છો. હવે કોઈ ઘટના તમારા જીવનમાં ઘટી, એને તમે કેટલા સમય સુધી યાદ કરીને રડ્યા કરો છો એના પર પણ આધ્યાત્મિક પ્રગતિનો આધાર છે. જેમ કે તમારા જીવનમાં કોઈ દુર્ઘટના થઈ, કોઈનું મૃત્યુ થયું, કોઈ તમારો ધંધો ચાલુ કરેલો બંધ થઈ ગયો, કોઈ તમે શિક્ષામાં પાછા પડી ગયા, તો કોઈ એ ઘટનાને એક દિવસમાં ભૂલી જશે, બહુ જ સરસ, ગુડ. એની સ્થિતિ 2 દિવસમાં ભૂલી જશે, સારી કહેવાય. અઠવાડિયામાં ભૂલશે, સારી કહેવાય. મહિનામાં ભૂલશે, થોડી સારી કહેવાય. 2 મહિના થશે ભૂલતા, તોય સારી કહેવાય. 3 મહિના થશે ભૂલતા, ઠીકઠાક કહેવાય. 6 મહિના થશે ભૂલતા, એટલું બરાબર ન કહેવાય. વરસ થશે તોય ભૂલશે નહીં, જરાય બરાબર ન કહેવાય. કેટલું તમે જલ્દી ભૂલી શકો છો? જલ્દી ભૂલી શકતા હોય તો તમે બરાબર, ઇટ્સ ઓકે, ખૂબ ઉચ્ચ કક્ષાએ છો. અને નથી ભૂલી શકતા, હજુ બહુ વાર છે. વરસ થયું, 2 વર્ષ થયું, 3 વર્ષ થયા, ભૂલતા જ નથી. અરે
તમે બહેનોની વાતો સાંભળી હોય તો ઓહો 25 વર્ષ જૂની વાત કહે છે કે મારી સાસુ તો મને આમ કહેતા હતા, મને આમ બોલતા હતા, મને આટલું હેરાન કરતા હતા. હજુ બહુ પાછળ છો, ભૂલી જાઓ. 25 વર્ષ થયા, મારા સાસુ તો ઓહો મને બહુ હેરાન કરી છે, મારો વર તો શું કહું. બહુ પાછળ છો, ભૂલી જાઓ. ભૂતકાળમાં જ છો હજુ તો. પહેલાં વર્તમાનમાં આવતા શીખો, વર્તમાનમાં રહેતા ને આનંદ કરતા શીખો તો તમારું કલ્યાણ થશે. ભૂતકાળની વાતો કરીને જે દુઃખી થતું હોય એ સમજી લેવું કે નહીં બરાબર. ભવિષ્યની ચિંતા કરીને દુઃખી થતું હોય, વર્તમાનમાં રહેતું હોય, એ ખૂબ સરસ કહેવાય, અદ્ભુત ને દિવ્ય. તો આ આધ્યાત્મિક પ્રગતિના માપદંડ છે. આના પરથી તમને ખબર પડશે કે તમે કેટલે છો. તો ઈશ્વરને ઓળખ્યા નથી ત્યાં સુધી જીવન સાર્થક થશે નહીં. આ કોરા કાગળ પર લખી લેજો. તો મહાપુરુષના સત્સંગમાં રહો, ધ્યાનમાં રહો, ભજનમાં રહો, જેથી તમારી ખૂબ પ્રગતિ થાય. તો બીજા સત્સંગના વિડીયો, જેમાં ધ્યાન કરવાની સરળ રીતનો વિડીયો પણ સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે જે ભક્તિ કરે, ભજન કરે, એના જીવનમાં બહુ કષ્ટ આવતા હોય છે. તો આનું કારણ શું, એના પર પણ એક વિડીયો અપલોડ કરેલો છે, એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આધ્યાત્મિક માર્ગમાં થતી દિવ્ય અનુભૂતિઓના વિડીયો પણ સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરેલા છે. તો એ વિડીયો પણ તમે ધ્યાનથી શાંતિથી સાંભળજો. એક નિયમ અવશ્ય લઈ લો કે દરરોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીશ, અડધો કલાક ધ્યાનમાં બેસીશ અને અડધો કલાક સત્સંગ સાંભળીશ. પછી જ દિવસની શરૂઆત કરજો. ધ્યાન સાથે, સત્સંગ સાથે જે મનુષ્ય દિવસની શરૂઆત કરે છે એનો દિવસ પ્રકાશમય, ઉર્જામય, આનંદમય વ્યતીત થાય છે. તો આ વખતે તો કેટલી ગરમી હતી, કેમ કે જેમ આપણા શરીરમાં અસંતુલન થાય એમ વિશ્વ બ્રહ્માંડમાં અસંતુલન થાય. તો એ અસંતુલનને સંતુલિત કરવા માટે આ વખતે ચોમાસામાં જેટલા બને એટલા વૃક્ષો વાવો, નવા નવા, ઘરમાં, ઘરની બહાર, કોઈ એવા સ્થાને, ગુરુ આશ્રમમાં, મંદિરની આજુબાજુ, જ્યાં પણ જગ્યા હોય ત્યાં અદ્ભુત દિવ્ય મોટા થાય એવા વૃક્ષો જરૂરથી વાવો અને પ્રકૃતિને સંતુલિત કરવામાં થોડો સહકાર અવશ્ય આપો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.